સિહોર તાલુકા પંચાયતના 2 કર્મચારીઓ વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા ટીડીઓના અધ્યક્ષસ્થાને નિવૃત્તિ કાર્યક્રમ યોજાયો। हेलो मेरा भाई तेज ऊपर पधारजो डाबी भाई ना मित्र छे ने थया छीए श्री जयेशभाई त्रिभुवनदास डाबी आपણા ટીડીઓ શ્રી અને રતુભાઈ ટપુભાઈ ચાવડા આપણા વડી પટાવાળા શ્રીના વિદાય કાર્યક્રમ માટે એમાં જેમણે પોતાની ફરજ નિષ્ઠા અને સકારાત્મક વલણથી હંમેશા પોતાના આપણા કાર્યસ્થળને પ્રેરણાદાયક બનાવ્યું છે। એમને આપણે વિદાય કાર્યક્રમ માટે એકઠા થયા તેમાં આપણે આદરણીય તમામ અધિકારીશ્રીઓ ઉપસ્થિત તમામ મહેમાનશ્રીઓમાં આપણે તેમના વડીલ તલાટી મંત્રીશ્રીઓ ઉપસ્થિત રહ્યા છે, તમામ એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને ખાસ ઉપસ્થિતિ કે આપણા ટીડીઓશ્રીઓના સહપરિવાર ઉપસ્થિત રહ્યો છે અને આપણા ચાવડાભાઈ એમનો પણ સહપરિવાર ઉપસ્થિત રહ્યો છે, એટલે આપણે એમને ખૂબ હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ અને એમની આ જે વિદાય કાર્યક્રમ છે એ હંમેશા યાદગાર બની રહે, સફળ બની રહે તેમાં એમની ઉપસ્થિતિ ખૂબ મહત્વની હતી। આપણે સફળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવાનો અવસર છે અને તેમના વિદાય સમારંભ માટે તેમને વિદાય આપીને સન્માનિત કરવાનો અવસર છે, તો તેમાં ઉપસ્થિત રહેલા તમામ प्रवृत्त एवं 2 शब्दों वारंवार प्रयोजाया है। प्रवृत्त थવું टू इंडल्ज इन समथिंग, कोई वस्तु में इंडल्ज थવું, प्रवृत्त थવું, एकाकी થઈ જવું। નિવૃત્ત થવું ટુ ડિટેચ ફ્રોમ સમથિંગ, વિથડ્રોલ ફ્રોમ બિંગ, કંઈક છીએ એમાંથી વિથડ્રોલ થવું। નિવૃત્તિ અને પ્રવૃત્તિ સિક્કાની 2 બાજુઓ છે। જ્યારે કોઈ વ્યક્તિ કોઈ કાર્યમાં પ્રવૃત્ત થાય છે ત્યારે એ પ્રવૃત્તિ નિવૃત્તિમય હોય છે, એટલે કે એ પ્રવૃત્તિને એક દિવસ નિવૃત્તિ દ્વારા પૂર્ણવિરામ થવાનું હોય છે, પણ એ નિવૃત્તિ પણ કાયમની નિવૃત્તિ નથી હોતી, એ નિવૃત્તિ પણ પ્રવૃત્તિમય હોય છે। નિવૃત્તિ કાર્યક્રમ દરમિયાન હું એક ખરી ધનતેજવીનો શેર કરું છું। 34 વર્ષ સુધી તાલુકા પંચાયતમાં નોકરી કરવી અને નવા મિત્રોને, મારી સાથી મિત્રોને છે ખબર કે દાગ લાગે નહીં પણ લોકો લગાડવાના પ્રયત્ન કરતા હોય છે અને આપણે ન લાગે એટલે આપણે આપણી નોકરી અને નિષ્ઠા બચાવવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ। એટલે એક શેર છે, થોડું છે ને ઇકો, ઝેરનો તો પ્રશ્ન જ ક્યાં હતો, ઝેરનો તો પ્રશ્ન તો ક્યાં હતો, ઝેર તો હું પી ગયો, પણ એ લોકોને એમ થયું કે કેમ હું જીવી ગયો। તમે 30-35 વર્ષ સુધી નોકરી પૂરી કરીને નિવૃત્ત થવાના હો ને એટલે એવું હોય કે આ લોકો એટલું બધું ઝેર પાયું કે લગભગ તો નિવૃત્ત થનારા કર્મચારીઓ નીલકંઠ જ હોય। છેલ્લો શ્વાસ લે ને એક પ્રવૃત્તિનો ભાગ હોય છે। કોઈ પણ વ્યક્તિ જન્મે એટલે મૃત્યુની તારીખ નિશ્ચિત હોય છે, એ આપણે ખબર નથી હોતી। સરકારીમાં એવું હોય છે કે દાખલ થાય એટલે આપણે તારીખ ફિક્સ થઈ જાય છે, સર્વિસ બુકની અંદર તારીખ ફિક્સ થઈ જાય છે, પણ મજા ત્યારે આવે કે પહેલાથી થોડું સ્નેહ તાતણો ઓછો કરવો જ હોય તો વધારે મજા આવે। કારણ કે ઘણી વખત એવું બને છે કે છેલ્લા દિવસ સુધી સંઘર્ષ કર્યા પછી બીજો દિવસ કાલનો ઉગે ને શું કરવું મૂંઝાઈ જાય ઘણી વખત, અને લાંબુ પછીની પ્રવૃત્તિ થતી નથી। એટલે મનથી એક નક્કી કરવાનું કે આ તારીખ તમારી એકદમ ફિક્સ જ છે, હળવે એમાંથી નિવૃત્ત થવાનું। મેં તો કદાચ થોડીક વહેલી નિવૃત્તિ સ્વૈચ્છિક લીધી હતી દિલીપભાઈ, પણ એમ થતું તો હજી 2 વર્ષ વહેલા લીધી તો ઓર મજા આવે।
એટલા માટે કે એકને એક ઘરેડ 25 થી 27 વર્ષ તમે અનુભવ છો. 25 વર્ષે પેઢી બદલાય એટલે એ 25 વર્ષના દાયકા પછીની નોકરીમાં કંઈક નવું થાય એવું દરેકની ઈચ્છા થાય કામ. અને સાથી કર્મચારી મિત્રો, ડાભી સાહેબનો અનુભવ મને મારા હાજર રિપોર્ટથી જ છે. મારો હાજર રિપોર્ટ સૌથી પહેલો મને ઓર્ડર મળ્યો એટલે હાજર રિપોર્ટ ડાભી સાહેબે મને ટાઈપ કરીને આપ્યો. મને બધું ફાઇલ આખી કમ્પ્લીટ એમની કરેલી મારી પાસે હજી છે. આમાં આ રીતે ડોક્યુમેન્ટેશન કરવું, આ રીતે આમ બધા ડોક્યુમેન્ટ અપડેટ રાખવા. એટલે પહેલા દિવસથી જ તે મને જે આ ડિપાર્ટમેન્ટમાં, કારણ કે આપણે તો ક્યાં હતા ને ક્યાં આવ્યા, સાવ ઉત્તર ને દક્ષિણ જેવું હતું આ ડિપાર્ટમેન્ટ. એટલે સાહેબનો જે અનુભવ મને કહેવાનું કીધું, સાહેબ પાસે ગમે ત્યારે જઈએ, ગમે તેટલો ઉગ્ર કોઈ મામલો હોય એટલે સૌથી પહેલા તો ઠંડો મગજ કરીને કે આમાં છે ને આ રીતે આમ કરીને નીકળી જવાય. સામું થાવું એવું ક્યારેય મને નથી લાગતું કે આમાં કોઈ ભાઈને કોઈ બહેનોને એવો કાંઈ અભિપ્રાય એમના તરફથી મળ્યો હોય. એટલે સાહેબનો જે અનુભવ મને છે કે તમને વ્યવસ્થિત રીતે શાંતિપૂર્વક જે આ સફર પાર કરવો, એટલે ડાભી સાહેબ પાસે જવું, 5 મિનિટ બેસો એટલે એનો રસ્તો થઈ જાય. સાહેબને જે એમના વયમર્યાદાને કારણે નિવૃત્ત થઈ રહ્યા છે અને એમના જે જોઈનિંગથી આજ દિવસ સુધીનો જે સફર છે ખૂબ જ સરસ, કોઈ વિઘ્ન વગર નિર્વિઘ્ન પસાર કર્યો. આવી જ રીતે મને પૂરી આશા છે કે સાહેબને ક્યારેય પણ કોઈ વિઘ્ન નહીં આવે. આવતા ભવિષ્યમાં આવે ફેમિલી લાઈફમાં સાહેબે કીધું કે ભાઈ હરે ફરે પછી નહીં થાય. અમે પરણે લઈ જઈએ તો કદાચ મે મહિનામાં સવારે મારા ઘરે બારણું ખગડ્યું અને જયેશભાઈ ડાભી અમને એમના બાપુજી બંને આવ્યા. કોઈને પૂછ્યું ભાઈ આ તો હિતેશભાઈ આપણે મળ્યા હતા. પ્રથમ દ્રષ્ટિએ જોઈએ મેં કીધું ભાઈ આવ્યા, વાત કરી કેવી રીતે, મેં કીધું થોડીક તકલીફ પડશે કારણ કે એમની શારીરિક થોડીક વિસંગત શારીરિક ક્ષમતાઓ થોડીક ઓલી હતી. થોડીક મનમાં એમ રહે કે આ કેમ કરી શકશે, પણ હસતો ચહેરો, એની ઉપરથી એનો કોન્ફિડન્સ એ જોતા એવું લાગ્યું હતું કે ના ના અમારા બધા સાથી મિત્રોમાં તો ભળી જાય એમ છે. ત્યારબાદ ભાઈ ડાભીભાઈને ખરેખર હું એમ કહી શકું કે સંઘર્ષનો પર્યાય છે. એટલા માટે કે નોકરીના 34 વર્ષ અને 6 મહિના માથે 7-8 મહિના નોકરી કરી, એણે પોતાનું જીવન પોતા માટે નથી જીવ્યા. એવો પોતાનું જીવન પોતા માટે નથી જીવ્યા, એનો હું સાક્ષી છું. શરૂ અને સાહેબ અધિકારીઓ માટે ખૂબ વફાદાર માણસ. આપ ઓફિસમાં બેઠા હો એટલે બહાર એનું સતત ધ્યાન હોય, કોણ આવે કોણ નહીં. હું ક્યારેક બેઠો હોય ને તો આવે સાહેબ પાણી લાવું, આ લાવું, એ લાવું, અને કોઈની કોઈ અપેક્ષા નહીં. જે કામ સીધો હોય એ કરી નાખવાનું. અને મનમાં જે આવ્યો ને મહેન્દ્રસિંહ સરવૈયાના ખાસ માણસ છે એટલે બીજું કઈ કહેવાય નહીં. પણ ડાભીભાઈ સાથેનો સમય ખૂબ સારો રહ્યો અને અમને તો એ દિવસો યાદ કરીએ કે ખરેખર અમને અત્યારે એમ કે અમે આ એસી વાળા બંગલામાં રહીએ છીએ એની કરતા આ બધાની યાદ છે ઓલી પતરાવાળી જે એની ઓરડી હતી એમાં જે જીવવાની મજા આવી છે ને એવી ક્યારેય નથી આવી. સાહેબ હાથે ચા બનાવીએ પીએ અને તમને બધાને નવાઈ લાગશે કે પતરાવાળી ઓરડીમાં બપોરના તડકે પંખો બંધ કરીને ઓલી શાલ ઓઢીને જો સુતા હોય તો ડાભીભાઈ હું એક આપણું કામ કરીએ. આપણે પૂછીએ યાદ આવે છે ડાભીભાઈની. જેમ ચાપરાજભાઈ કીધું એક વસ્તુ તેણે મને કહી દીધી કે અમે બપોરે ચા પીવા જતા એને ત્યાં
અમારે ત્યાં અમે જ્યારે નોકરી કરતા ત્યારે અહીંયા હોટલ કે એવી કઈ એકાદ બે લારી હતી, બહુ હતું નહીં. અને બિપિનભાઈ ને મૂળશંકર દાદા ચા બનાવતા 83-84 ની વાત કરું. ત્યારથી આ 91-92 કે પછી લાંબા ગાળા સુધી પછી બિપિને ચાર્જ લીધો, એટલે ત્યાં ચા પીવા જતા. ઘણીવાર ડાબીભાઈ પરાણે અમને ત્યાં લઈ જાય. પછી હું, વરાભાઈ, કરમટિયાભાઈ અને અમારા ઓફિસ સ્ટાફ, અમે ત્યારે 7 ક્લાર્ક હતા અને અમારી સાથે એનું કોમ્બિનેશન બહુ સારું હતું. હું રહેતો તો ડાબીભાઈ મને ટ્યુશન પઢાવતા, ઘણો સપોર્ટ મને કર્યો છે, આભાર એનો. બહુ લાંબુ નહીં બોલું થાય મારે. નિવૃત્તિના દિવસે આપણે બધા ભેગા થયા છે. મને ખૂબ આનંદ થયો. મારો આખો પરિવાર આજે આવ્યો છે એ જોઈને મને ખરેખર આમ આનંદ થયો છે કે અને હું તો મારા તાલુકા પંચાયત પરિવારને મારો પરિવાર જ માયનો છે. મને એવું નથી લાગતું કે આ બધા કોક છે એમ. મેં મારા પોતાના જ માયના છે બધાને. અને બધાએ હર્ષથી આનંદથી બધાએ ભેગા થયા છે અને હું બધાનો હૃદયથી તમારા બધાનો આવકારું છું. અને ટીડીઓ સાહેબ પણ અમને એવા મળ્યા છે કે અત્યાર સુધીના ઓલામાં અમને કોઈ દિવસ ટીડીઓ સાહેબનું સાંભળવું નથી પડ્યું કે અમને કોઈ દિવસ કંઈ કીધું નથી ને એ ઉપસ્થિત રહ્યા એનો પર ખૂબ ખૂબ આભાર માનું છું. મારા આખા પરિવારનો હું ખૂબ આભાર માનું છું. અમારી નોકરી શરૂ થઈ એમને લગભગ 91માં તલાટીની નોકરી મળી અને પછી 98ની સાલથી હું એની સાથે જોઈન થઈ. એટલે લગભગ મેં તો નોકરી કરી છે મતલબ ગ્રામ્ય લેવલે, પણ મારું બધું કામ એને ડબલ નોકરી કરી અને એને બધું મારું કામ એને કર્યું છે. અને હજી પણ મારે 5 વર્ષ બાકી છે. આ તો એ 5 વર્ષ ત્યાં હજી નહીં થવા દો. એટલે હજી 5 વર્ષ તમારે થોડુંક મારું સંભાળવું પડશે. બાકી તો મને વધારે બોલતા આવડતું નથી. બધાને જય ભોળાનાથ. અને ખૂબ ખૂબ મને આનંદ થયો તમને બધાને જોઈને. આજે આ ક્ષણ મારા માટે અત્યંત ભાવુક છે. સિહોર તાલુકા પંચાયત માત્ર અમારી કાર્યસ્થળ નથી, પરંતુ અમારી જીવન યાત્રાનું સાક્ષી રહેલું એક ઘર છે. તાલુકા વિકાસ અધિકારી સાહેબ રાવ સાહેબને વિનંતી કે પ્રસંગોચિત આપનું વક્તવ્ય આપે. હું ટૂંકાણમાં મારી વાત કહીશ. આજે 31/12/2025 8/1/2025 મારો ઓર્ડર થયો ટીડીઓ સિહોર તરીકે, લગભગ 1 વર્ષ પહેલા. અને હું હાજર થયો 23/1/2025 રોજ. 15 દિવસ મેં શું કર્યું? 8/1 થી 23/1 વચ્ચે તો મેં એ કર્યું, જ્યારે આપણે ક્યાં બદલી થાય ને, જગ્યા કેવી છે, લોકો કેવા છે, સ્ટાફ કેવો છે, અને ખાસ તો જે આપણી સાથે જે બીજી પાંખ ઊભી હોય છે પદાધિકારીશ્રીઓની, એ સંગઠન કેવું છે કે વારનો પ્રતિકાર કઈ રીતે કરવો. ઠંડક, ધીરજ અને કાયદાનું જ્ઞાન જો તમારામાં હોય તો ગમે તેવું તોફાન તમારી સામે આવે તમે તેમાં ટકી શકો છો. વય નિવૃત્તિ કાર્યક્રમના અધ્યક્ષ અને માન્ય તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી, મારા સાથી કર્મચારી મિત્રો, અને હવે 6 ને 10 પછી મારો જે હેરફેર થવાનું છે અને હું જે કેડરમાં જવાનો છે મારા મિત્રો તથા સર્વ તલાટી મંત્રી ભાઈઓ બહેનો અને મારા સ્નેહીજન, મારા માટે સાવ અજાણ હતું. કોઈ દિવસ હું ભાવનગર પણ આવેલો નહીં. મારું મૂળ જન્મસ્થળ ધંધુકા, 6/12/67 મારો જન્મદિવસ, અને હું 1975થી અમે ધંધુકાથી બહાર નીકળી ગયા. થયું પહેલાં હું પહેલીમાં પણ ભાવનગર ડિવિઝનમાં જ પાસ થયો હતો, પણ ત્યાં મને મૌખિકમાં કાઢી. બીજા જ વર્ષે તલાટી મંત્રીની પરીક્ષા આવી, એમાં હું પાસ થયો. એમાં મૌખિક નહીં, માત્ર મેરિટના આધારે સિલેક્શન થતું. એટલે હું હાજર થયો. સીધો હોસ્ટેલ પરથી જ અહીંયા આવેલો. હું જ્યારે આવ્યો તો મારી પાસે 3 જોડી કપડાં
સાયકલ અને હોસ્ટેલમાં હોય એ જ વસ્તુ. મારા પપ્પા મને અહીં મૂકવા આવે. સવારે 5 વાગે રેલવેમાંથી ઉતરી અમે તાલુકા પંચાયત વિશે પૂછ્યું. એટલે અમે એ વખતે મને પથિકાશ્રમ બતાવ્યું. સૌથી પહેલો ભેટો મને બિપિનભાઈનો. મેં એમને મારી આવવાની વિગતો જણાવી. એટલે મને ચા પાણી પાયા, બેસાડ્યા અને ટીડીઓ સાહેબ KS એ વખતે આપણા ટીડીઓ ને મને અને મારા પપ્પાને એમની પાસે લઈ ગયા. એટલે શાહ સાહેબે મને કીધું કે તમે હાજર રિપોર્ટ આપી દો. એટલે હું એ વખતે ટાઈપ ક્લાસીસ ચાલતા, જેમ કોમ્પ્યુટર ક્લાસીસ એમ ટાઈપ કરાવવા ગયો. ત્યાં પ્રશાંત સ્ટુડિયોવાળા હિતેશભાઈ ટાઈપ ત્યાં કરી રાખ્યું છે. બધી તમામ નોકરી દરમિયાનની કોઈ વ્યક્તિગત પ્રશ્નો કે ગમે એમાં એના તમામ લોકોએ મને ખૂબ સહકાર આપ્યો છે. ખૂબ વિશિષ્ટ કહી શકાય એવી તલાટી મંત્રીની નોકરી કદાચ કોઈ પણ નોકરી આવી નહીં હોય. કોઈ એનો ખરેખર અભ્યાસ કરે તો એક એક ખાતું, એક વિગતો, કોઈ વ્યક્તિ જન્મે કે ગુજરી જાય ત્યાં સુધી તમામ વિગતો સ્પર્શતી હોય એવી તલાટી મંત્રી. કોઈ મકાન છે કે નથી, જમીન છે કે નથી, કોઈ પણ વસ્તુનો તમે અભ્યાસ કરો તો છેલ્લે તલાટી મંત્રી. માણસ જન્મે, લગ્ન કરે, બધું તલાટી. કેટલાય રજિસ્ટ્રાર છે, કેટલા આપણે કલેક્ટર છીએ અને ડીડીઓ છીએ અને મામલતદાર સાહેબે છીએ. ટૂંકમાં રેવન્યુ અને પંચાયત. અને કદાચ સૌથી વધુ જો કોઈ કામ કરતું હોય, દેખાય નહીં એવું આઈસબર્ગ જેને કહેવાય ને, કે ખાલી 5% હિસ્સો બહાર દેખાય છે, 95% સમુદ્રની અંદર હોય. ખરેખર કામ થાય છે પણ દેખાતું નથી. ખાલી 5% દેખાય છે. સરકાર બધી જાહેરાતો કરે છે, બધું જે કાંઈ નવી લોન્ચ યોજનાઓ કરે છે, નીચે માત્ર તલાટી મંત્રી હોય છે. અને બધું થઈ જાય છે. અને જેટલું થઈ જાય છે એટલી ઉપર નોંધ નથી લેવાતી. જે તલાટીઓ કામ કરે છે એટલું કોઈ અન્ય કર્મચારીને જે પર્ટિક્યુલર માન લો કે શિક્ષકને આપ્યું હોય તો એ પહેલાં તો સર્વે કરે, અઠવાડિયું ચાલે તો આપણે એટલે કલાકની અંદર બધી માહિતી આપણે આપી દઈએ છીએ. એટલે કાંઈ શું કરે છે કોઈને ખબર જ નથી. મને ખબર છે, કારણ કે મેં કામ કર્યું છે અને અભ્યાસય કર્યો છે આ કેડરનો. છતાંય સૌથી વગોવાયેલી, સૌથી ધૃણાસ્પદ એમ કહેવાય પોલીસ ડિપાર્ટમેન્ટ પછી તલાટી મંત્રીને કહે છે. તલાટી એટલે આમ પણ નહીં, તલાટી એટલે તલાટી જ છે. આપણી જે ઓલો હતો પાવર, ઘણા બધા રીતે એની પાંખો કાપવાનો પ્રયત્ન થયો અને એમ કે તલાટીઓને પાડી દે, ગમે રેવન્યુ જુદું કરી નાખ્યું, આમ કરી નાખ્યું, રેવન્યુ તલાટીની ભરતી કરીને બધું થયું. પણ છતાંય તલાટી જ છે. આ કામ એમ કહે છે કે ભાઈ 10મા ધોરણે આપણને એ ચાન્સ મળ્યો તો માત્ર શંકરસિંહ વાઘેલા સાહેબ જ્યારે મુખ્યમંત્રી શ્રી બન્યા ત્યારે એણે કીધું હતું કે હું તમને આને વિડીયો બનાવી દઉં. વિલેજ ડેવલપમેન્ટ ઓફિસર તરીકેનો કુદરતને આપણી કઠણાઈ કે આપણું જે આખું સરકાર પડી ભાંગી અને આપણે હતા ત્યાં આવી ગયા. આપણો મુદ્દો એ છે કે આપણે સૌથી વધુ કોઈ પણ જગ્યાએ ના પાડવાની આવતી હોય તો માત્ર તલાટી મંત્રી આવે છે અને કોઈને ના ગમતી નથી. દરેકને હા જોઈએ છે. ઉપલી કચેરી હોય ક્યાંય કોઈ યોજનાઓ હોય કે ગમે સહાય યોજના હોય કે ગમે એ વસ્તુ હોય, તલાટીની આ હોય તો થાય. બધે તલાટી આ ના પડી કે એટલે વગો હોય. કોઈ રાજકીય પક્ષો કે અન્ય ઉપલા જે કાંઈ હોય પોતાની રીતે કામ કરતા હોય, તલાટી પાસે કોઈ દાખલો માગે એટલે ના મળે કે અન્ય કોઈને ખોટું ના આપો એટલે સૌથી વધુ ના આપણે આવે. એટલે આપણું કાંઈ ક્યારેય થયું નથી અને આમના હજી હાલે તો મને કાંઈ વિશેષ દેખાતું નથી. પણ જે લોકોની માન્યતા છે કે તલાટી મંત્રી થેલા લઈને ફરે છે, પણ એ ક્યારે કામ કરે છે, મેં કરેલું છે, ક્યારે કામ કરું છું મને ખબર છે. હું સવારે 8 વાગ્યાથી મારી ઓફિસ છે, 8 થી 10:30 સુધી આ બધું કામ ત્યાં કરવાનું, પછી ગામડે જવાનું, ગ્રામ્ય લેવલનું કામ. પણ મારી એક પદ્ધતિ હતી કામ કરવાની કે મને જે ગમે છે એ બધાને ગમે છે, મને જે નથી ગમતું એ કોઈને નહીં ગમે. આપણે કોઈની સાથે ના પાડવી છે તો દરેક રીતે ના પાડી શકે. નહીં થાય ભાઈ એમ કે ભાઈ તમારી વાત બરાબર છે પણ મારાથી થઈ શકે નહીં, મારી આ નોકરીનો પ્રશ્ન છે એમ કરીને કહી શકાય. એટલે એને મેં કર્યું છે અને હું સફળ થયો છું. સંઘર્ષ દરેક વસ્તુમાં છે, પણ સાયન્સનો વિદ્યાર્થી તમારે ટકી રહેવું હોય તો અનુકૂલન જોઈએ. અનુકૂલન તમે સાધો એટલે તમે ટકી શકો.
1988માં પાલિતાણા હું હાજર થયો હતો. પછી ત્યાં મેં લગભગ 16-17 વર્ષ નોકરી કરી. કારણ કે માણસો બધા એવા હતા એટલે મારે તો એ બીકે નહોતી લોકોની. પણ આપણે સદુવીરસિંહ ટીડીઓ આવ્યા, એના મહેમાન આવ્યા. મેં કીધું રૂમ બૂમ કાંઈ છે નહીં. પછી મને કે હુકમમાં રહી ગયો. એટલે એને બોલાવવા થાય ટીડીઓ સાહેબને બોલાવવા થાય કે મને રૂમ દેતા નથી કે કેમ રૂમ તમે ન આપો કે આપી દીધો કે. પછી મેં એને સાહેબને વાત કરી ટીડીઓના સદુવીરસિંહ સાહેબને. મેં સાહેબ હવે અહીંથી મારે બદલવાનું છે તો કાંઈ તકલીફ છે? મેં તકલીફ કોઈ નથી, મારે મને કાંઈ ભય નથી આ રેસ્ટ હાઉસમાં. તે મને કે ઉપર વાત કરું તે મહેકમમાં ઓલા અજીતસિંહ છે ને મિલિટરીમાં આવ્યા એને એ કે આ માણસને એવી રીતે તમારે બદલવાનો છે કે એનું રોડ લાગુ પડવો જોઈએ. એ જો પછી એ થોડાક દી જાય તો એક ઓલા ડેપ્યુટી એન્જિનિયરમાં શીખ આવ્યા ઓલા તે મને કહે તમારે કોઈને રૂમ દેવો નહીં. હવે રૂમ તો જવાબદારી તો રેસ્ટ હાઉસમાં મારી જ હોય. પછી મહાવીરસિંહ લોંગ આવ્યા. મને કે ઓલો શેખ આવ્યો એ 3 દીધા. મેં કીધું હા સાહેબ. તો કે હું એને ફોન કરું છું. ત્રીજી વખતે ડબલા ફોન તો આ ફોન નહોતા. પછી બાપુએ ફોન કર્યો. હા નમસ્તે, હું સાવડાભાઈ બોલું છું. ઓલો મહાવીર લોંગ દારૂ પીને આવ્યા છે એનું શું કરશું? તો કે ના ભાઈ ના, એને ના પાડજો કે સાબિત થઈ ગયું એની પાસે ક્યાં જ ના પાડે એમ. એટલે મારે કોઈ કેવું ન કર્યું. પછી કે રાતે કે તમારે બધાને રહેવાનું અને મારે જમવાનું છે અહીંયા કે 4 વાગ્યા સુધી રેસ્ટ હાઉસમાં રાખ્યા મહાવીર લોંગ બાપુએ કે. મને કહેતો આમ બહુ જઈ. પછી ત્યાંથી મારી બદલી થઈ. પછી મારી બદલી કરી નાખી એને. મેં કીધું મારે શિવર જવું છે, આયા કઈ બહુ મજા નથી. મારે એ ઓલા રાજકીયની માણસો બે બોલવાનું જ થાય, બધા પીને આવતા હોય એ મને પસંદ નહોતું. પછી ત્યાંથી બદલી કરીને હું અહીં આવ્યો. પછી ત્યાં અમારા ઓલા પટેલ સાહેબ છે ઓલા બનાસકાંઠા ચાવડાભાઈ મને આવી ઉભા રામ રામ મળ્યા, કોઈ ન મળ્યું. અને ચાવડા સાહેબ કઈ ઓળખી ગયા કે ના ના દિલીપસિંહભાઈ આવ્યા છે, પાણી લઈને આવ્યા. એટલે આ માણસે વફાદારીથી સેવા કરી છે. ઓલા છગન હતો એને ટાંટ્યા દુખતા, ઓલા બહાર હતો એ બેકાર હતો. શિવરમાં નિષ્ઠાવાન કર્મચારી તરીકે સેવા બજાવેલ છે. છેવાડાના માનવી સુધી પંચાયતની વિવિધ યોજનાઓનો લાભ પહોંચાડવાનો હોય કે અરજદારોને મૂંઝવતા પ્રશ્નો હોય છે. આપશ્રીએ આપના કાર્યક્ષેત્રમાં કાર્યકાળ દરમિયાન નિર્મળ રહે, સુખરૂપ રહે, શરીર તંદુરસ્ત રહે અને ભક્તિ આપ જોડાયેલા રહો. પોતાના સહકર્મીઓ સાથેનું સુમેળભર્યું વર્તન હંમેશા યાદ રહેશે. આપનું નિવૃત્ત જીવન સ્વાસ્થ્યપૂર્ણ, સુખરૂપ, શાંતિભર્યું, સમૃદ્ધ બની રહે એવી આશા સાથે આપનું બાકી છે ડાબી દિલીપભાઈ.
રે બરે હાર હાર મહાદેવ હર હર. ડાભીભાઈના સ્નેહી પાડોશી બધા એનું સન્માન કરવા ઈચ્છે છે, આવ્યા છે. નરેશભાઈ પંડ્યા, સણોસરા તલાટી મંત્રી, બંને ભાઈઓ. હવે બેન અને શક્તિ સ્વરૂપા એવા રેખાબેન ડાભીનું સન્માન તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી શ્રી ક્રાંતિબેન મધુબેન કે પોતપોતાનું સ્થાન લઈ લે મંડપમાં. અજીભાઈ સંજયભાઈ 2-3 ગીત ગાવાના છે એટલે એને સાંભળવા. ગર્વ છે. 11 ફેબ્રુઆરી 1988 આપે તાલુકા પંચાયત સિહોરમાં નિષ્ઠાવાન કર્મચારી તરીકે સેવા બજાવેલ છે. આપ શ્રી આપના કાર્યક્ષેત્રમાં કદર કરીએ છીએ અને આપે કરેલ સમાજ સેવાને અમે ખરા હૃદયથી બિરદાવીએ છીએ. સાથે સાથે પ્રાર્થના કરીએ છીએ કે આપનું નિવૃત્ત જીવન સુખરૂપ રહે. ત્યારબાદ આઈઆરડી શાખા તથા તેના તમામ સ્ટાફ મિત્રો અહીંયા સિહોર તલાટીકમ મંત્રી મંડળ ચાવડાભાઈના સ્વાગત સમારોહ માટે અહીંથી ત્રણેય મિત્રો હાર્દિક હંસલા હાલો ને હવે મોતીડા નહીં રે